રાજ્યના 4 જિલ્લા અને ત્યાં થઈ શકે વરસાદ। હાલ ઉનાળાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે અને શિયાળુ વિદાય લઈ રહ્યું છે। આ વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો। અનેક જિલ્લાઓમાં કમોસમી કહેર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ માટે હળવા વરસાદનું એલર્ટ આપ્યું છે, યલો એલર્ટ આપ્યું। ત્યારે જુઓ એ આકાશી આફતથી કેવી રીતે થઈ શકે, ખાસ તો ધરતીપુત્રોને નુકસાન। રાજ્યમાં માવઠાનો માર। એક સાથે 3 સિસ્ટમ થઈ સક્રિય। હજુ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત પર માવઠાની મોટી ઘાત। સૌરાષ્ટ્ર માટે શું છે આગાહી? દક્ષિણ ગુજરાતમાં પણ પડશે વરસાદ। ઉનાળાની શરૂઆત અને શિયાળાની વિદાય સમયે રાજ્યમાં આવી છે માવઠાની આફત। રાજ્યના 5 શહેરોમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ વરસ્યો છે। સાથે અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગામી 24 કલાકમાં વરસાદની જ આગાહી છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ હાલમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। રાજ્યમાં હાલ 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। આગામી દિવસોમાં પવનની ગતિ વધુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। आज का जो फोरकास्ट है 18 फरवरी लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहा है मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। 18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। પવનની ગતિ આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। ત્યારબાદ 19 થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકતું રહેવાની સંભાવના છે। તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। લઘુત્તમ તાપમાન આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આમ ગુજરાત પર હાલ 24 કલાક માટે માવઠાની ઘાત જોવા મળી રહી છે, જે બાદ જ રાહત મળવાની શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, TV9।